નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026માં કુલ 4318 જેટલી જગ્યાઓ જાહેર થઈ ગઈ છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન કે તમારી કેટેગરીમાં કેટલી જગ્યા છે. આ વિડીયોમાં હું તમને દરેક કેટેગરીનું સંપૂર્ણ વિભાજન ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ. તો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. સૌથી પહેલા એક મહત્વની વાત, ઘણા ઉમેદવાર માત્ર કુલ જગ્યાઓ જોઈને જ અરજી કરી દે છે, પરંતુ ભરતીમાં સફળતા મેળવવા માટે તમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે તે જાણવું વધારે જરૂરી છે. ચાલો હવે એક પછી એક તમામ કેટેગરી જોઈએ. જનરલ કેટેગરી. જનરલ મેલ માટે 768 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જનરલ ફિમેલ માટે 308 જેટલી જગ્યાઓ છે. આ રીતે જનરલ કેટેગરીમાં કુલ 1076 જેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે. ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ મેલ માટે 151 જેટલી જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ ફિમેલ માટે 565 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ રીતે ઈડબ્લ્યુએસમાં કુલ 716 જેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે. હવે વાત કરીએ એસસીબીસી ની, તો કે એસસીબીસી મેલ માટે 278 જેટલી જગ્યાઓ છે. એસસીબીસી ફિમેલ માટે 147 જગ્યાઓ છે, એટલે કે કુલ 425 જેટલી જગ્યાઓ. એસસી કેટેગરી માટે એસસી મેલ માટે 314 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. એસસી ફિમેલ માટે 154 જેટલી જગ્યાઓ છે. કુલ મળીને 468 જેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે. એસટી કેટેગરી માટે એસટી મેલ માટે 154 જેટલી જગ્યાઓ છે. એસટી ફિમેલ માટે 431 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે અને કુલ થઈ છે 585 જગ્યાઓ. ભૂતપૂર્વ સૈનિકો માટે કુલ 90 જેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. એક્સ સર્વિસમેન માટે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતનો ઉલ્લેખ ભરતીની રોસ્ટર પોલિસી મુજબ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાત જરૂરથી વાંચો. હવે મિત્રો મહત્વની વાત, આ ભરતીમાં કુલ 4318 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ યાદ રાખજો, કેટેગરી મુજબની જગ્યાઓમાં ભરતીની પ્રક્રિયા દરમિયાન ફેરફાર પણ થઈ શકે છે. એટલે કે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત એક વખત જરૂરથી વાંચજો. જો તમે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અથવા એસટીમાંથી કોઈ પણ કેટેગરીમાં આવો છો, તો આજે જ તમારી કેટેગરીમાં કેટલી જગ્યા છે તે જાણી લો, કારણ કે આગળના તબક્કામાં કટ ઓફ, મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર પણ તેનો સીધો પ્રભાવ પડે છે. અને મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી હોય તો વિડીયોને લાઇક, શેર જરૂરથી કરી દેજો. અને જીએસઆરટીસી ભરતીની તમામ 2026ની સત્તાવાર અને સૌથી ઝડપી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આગલા વિડીયોમાં આપણે કઈ કેટેગરીમાં સ્પર્ધા ઓછી છે અને કટ ઓફ ક્યાં જઈ શકે તેની વિગતવાર ચર્ચા કરશું. ફરીથી મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.